દોસ્તો, ભારત સહિત વિશ્વના દેશોમાં જેમણે પોતાના સંપત્તિથી ડંકો વગાડ્યો છે એવા મુકેશ અંબાણી અને એમનો પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે, હવે મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે છે એમાં એક નવો ઉત્સવ આવવાનો છે. અમે તમને જણાવી દઈએ કે હવે મુકેશ અંબાણી ફરીથી દાદા બનવા જઈ રહ્યા છે. આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે, પરંતુ દોસ્તો, આજના વિડીયોમાં તમને ખબર પડી જશે કે આખરે હવે અમે આવું શા માટે કહી રહ્યા છીએ. માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો. આજે અમે તમને મુકેશ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાના છીએ. થોડા જ દિવસોમાં ખૂબ મોટું ફંક્શન અંબાણી પરિવારના આંગણે થવા જઈ રહ્યું છે, જેમાં બોલિવૂડના સેલેબ્સ, સાધુ સંતો અને તમામ સેલિબ્રિટીઓ, ક્રિકેટ જગતના દિગ્ગજો પણ હાજર રહેશે. ત્યારે આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી. અનંત અંબાણી કે જે હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે, આજે મુકેશ અંબાણીના ઘરે અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટના જ્યારથી જ લગ્ન થયા છે ત્યારથી બંને લાઇમલાઇટની નજીક રહે છે. ચાહે મુકેશ અંબાણીના બંગલો એન્ટિલિયા ખાતે કોઈ પણ ફંક્શન હોય, બંને દ્વારા ખૂબ સારી રીતે એમની સેલિબ્રેશન કરવામાં આવે છે. ત્યારે હવે આ અનંત અને રાધિકાના ઘરે જે પ્રસંગ આવી રહ્યો છે, એક ફંક્શન આયોજિત થવા જઈ રહ્યું છે. હવે થોડા જ દિવસોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ જે છે બાળકને જન્મ આપશે. એમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે. ત્યારે છેલ્લા એક વર્ષથી જ્યારથી જ એમના લગ્ન થયા છે, એમની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમની લાઇફસ્ટાઇલના આધારે હંમેશા ચર્ચાનો વિષય બનતા જ હોય છે. આખરે એમના અજીબો ગરીબ શોખ હોય કે એમની લાઇફસ્ટાઇલ, જે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે, એમના કારણે તેઓ ચર્ચામાં રહે છે. ત્યારે હવે આ અનંતની વહુ રાધિકા જે છે બાળકને જન્મ આપશે, ત્યારે છોટે અંબાણીનું આગમન થવાનું હોય એવી પણ કેટલાક યુઝર્સ કમેન્ટ કરતા હોય છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ બાબત તો સ્પષ્ટપણે જણાવી છે, પરંતુ અનંત અંબાણી છેલ્લા કેટલાય દિવસોથી લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. ક્યાંક એમના ઘરે લગ્ન સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય, આ સાથે જ અલગ અલગ તહેવારોની ઉજવણી પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે. એન્ટિલિયા બંગલો જે છે એને દુલ્હનની જેમ સજાવવામાં આવતો હોય છે. બધા જ અંબાણી પરિવારના સદસ્યો લાઇમલાઇટની નજીક એટલા માટે રહે છે કારણ કે અંબાણી હવે માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ બની ગયા છે. ત્યારે જ્યારથી જ એમના ઘરે એમની વહુ રાધિકા મર્ચન્ટનું આગમન થયું છે, ત્યારથી જ મુકેશ અંબાણીની સંપત્તિ લાખોમાં નહીં પરંતુ કરોડોમાં વધી છે. જ્યારે મુકેશ અંબાણીના ઘરે એમની વહુ એટલે કે એમની રાધિકા મર્ચન્ટ એટલે કે લક્ષ્મીજીના જ્યારથી પગલાં થયા છે, ત્યારથી લઈને મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે છે લાઇમલાઇટની વધારે નજીક આવ્યો છે. આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન થયા હતા, જેમાં પણ બોલિવૂડ સેલેબ્સ, ક્રિકેટ જગતના દિગ્ગજો, સાધુ સંતો, મહંતો અને અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારથી લઈને તેઓ બંને ચર્ચામાં હતા, પરંતુ હવે એવી વાતો સામે આવી રહી છે કે અનંત અંબાણી પણ હવે પિતા બનશે. આ વાતો સાંભળતાની સાથે જ અંબાણી પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સાથે સાથે અંબાણી પરિવારના જે ચાહક મિત્રો છે, તમામ લોકો પણ એમને અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરી છે. અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે દોસ્તો, જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.